ચાલો મિત્રો પ્રશ્ન 7 જોઈએ. રકમ વાંચીએ. એક પરીક્ષામાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે 108, 84 અને 60 છે. દરેક વર્ગખંડમાં એક જ માધ્યમના અને સમાન સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડવાના હોય તો દરેક વર્ગમાં મહત્તમ કેટલા વિદ્યાર્થી બેસાડી શકાય? કેટલા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બેસે? તો જો આપણે ટોટલ 3 માધ્યમ છે, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એ લખી દઈએ. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ તો કે 108. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ તો કે 84 એન્ડ હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ 60. ઓકે, આપણે જો અહીંયા મહત્તમ શબ્દ આવ્યો હે ને, મહત્તમ કેટલા વિદ્યાર્થીઓ બેસાડી શકાય, તો આપણે હમણાં આના આગળના દાખલામાં જોયું ત્યાં શું હતું? લઘુત્તમ હતું. અહીંયા મહત્તમ છે તો લઘુત્તમ હતું તો લસા શોધતા હતા. મહત્તમ હોય તો ગુસા શોધવાનો. તો કે 108, 84 અને 60 નો ગુસા શોધીએ તો સૌથી પહેલા આના અવિભાજ્ય અવયવો પાડીએ. 108 ના અવિભાજ્ય અવયવો પાડીએ. 2 54 દુ 108, 27 દુ 54, 9 તરી 27, 3 તરી 9, 3 એકા 3. ઓકે, 84 ના અવિભાજ્ય અવયવો પાડીએ. 42 દુ 84, 21 દુ 42, 3 સિત્તા 21, 7 એકા 7. 60 ના અવિભાજ્ય અવયવો પાડીએ. 30 દુ 60, 2 15, 3 પંચા 15 અને 5 એકા 5. ઓકે, હવે લખીએ અહીંયા સૌથી પહેલા 108 ના અવયવો. 2 નો વર્ગ ગુણ્યા 3 નો ઘન. પછી 84 ના અવયવો લખીએ તો કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 7. 60 ના અવિભાજ્ય અવયવો લખીએ 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5. તો હવે આનો આપણે શોધવાનો છે ગુસા. મહત્તમ અહીંયા લખેલું છે એટલે આપણે ગુસા શોધીએ છીએ અને રકમ વાંચીને બી આપણને ખબર પડે કે ગુસા શોધવાનો છે. અહીંયા 108, 84 એન્ડ 60. ઓકે, 108, 84 એન્ડ 60 નો ગુસા શોધવા માટે આપણે એક આગળનો દાખલો 3 સંખ્યાનો ગુસા પણ શોધેલો છે આગળના દાખલામાં. તો એમાં કઈ રીતે શોધ્યો? તો કોમન પદની નાની ઘાત વાળું પદ. તો આમાં કોમન પદ 2 છે, એની નાની ઘાત પણ 2 નો 2 જ છે. ઓકે, 3 છે, એની નાની ઘાત 3 છે. ઓકે, 2 નો વર્ગ 4 ગુણ્યા 3, 4 તરી 12. તો ગુસા આપણને 12 મળ્યો. તો આનો મતલબ શું થયો કે દરેક વર્ગમાં મહત્તમ 12 વિદ્યાર્થીઓ બેસાડી શકાય. એવું લખવાનું આપણે અહીંયા. દરેક વર્ગમાં મહત્તમ 12 વિદ્યાર્થીઓ બેસાડી શકાય. હા ને, હવે એના પછીનો પ્રશ્ન શું છે કે કેટલા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બેસે, મતલબ કે વર્ગખંડની સંખ્યા શોધવાની. એક વર્ગમાં જો 12 વિદ્યાર્થીઓ એક વર્ગખંડમાં, તો આવા 3 માધ્યમના પાછા વર્ગખંડ બી શોધવાના ટોટલ. ગુજરાતી માધ્યમમાં 108 વિદ્યાર્થીઓ છે તો આપણે લખીએ ગુજરાતી માધ્યમના વર્ગખંડની સંખ્યા. તો કે એક વર્ગખંડમાં 12. આપણે ડાયરેક્ટ કરીએ છીએ, પદ ત્રિપદી પદ નથી મૂકતા. એક વર્ગખંડમાં 12 તો 12 વિદ્યાર્થીઓ બરાબર એક વર્ગખંડ. તો 108 માટે કેટલા? 12 9 108 થાય આપણને ખબર. તો 108 ભાગ્યા 12 કરી દેવાના. 12 9 108 તો કે 9 વર્ગખંડ ગુજરાતી માધ્યમ માટે. ઓકે, પછી અંગ્રેજી માધ્યમના જોઈએ. હવે
ઓકે, હવે અંગ્રેજી માધ્યમના જોઈએ. અંગ્રેજી માધ્યમના વર્ગખંડની સંખ્યા. તો કે અંગ્રેજી માધ્યમના વર્ગખંડમાં ટોટલ 84 છોકરાઓ બેસતા હતા, એના ભાગ્યા 12 કરી દેવાના. 12 × 84 બરાબર અંગ્રેજી માધ્યમના 7 વર્ગખંડ. ઓકે, હવે નેક્સ્ટ હિન્દી માધ્યમના જોઈએ. હિન્દી માધ્યમના વર્ગખંડની સંખ્યા. હિન્દી માધ્યમના ટોટલ વિદ્યાર્થીઓ કેટલા હતા? કે 60. એના ભાગ્યા કેટલા કરવાના? 12. કેમ કે 12 વિદ્યાર્થીઓ પદ આપણું શું છે? 12 વિદ્યાર્થીઓ બરાબર 1 વર્ગખંડ, તો 60 વિદ્યાર્થીઓ બરાબર કેટલા? એટલે 60 × 1 ભાગ્યા 12 જ થવાના. એટલે આપણે ડાયરેક્ટ લખ્યું 12 × 5 = 60. તો જવાબ શું આવ્યા? 5 વર્ગખંડ હિન્દી માધ્યમના. ઓકે, તો ટોટલ આપણા વર્ગખંડ કેટલા છે? આપણે ટોટલ વર્ગખંડની સંખ્યા શોધવાની છે. તો અહીંયા લખીએ કુલ. જો રકમ જોઈ લઈએ પહેલા. રકમ શું છે આપણી? તો કે કેટલા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બેસે. ટોટલ વર્ગખંડની સંખ્યા શોધવાની. તો કે ગુજરાતી માધ્યમના 9 વર્ગખંડ લખીએ આપણે. કુલ વર્ગખંડની સંખ્યા બરાબર ગુજરાતી માધ્યમના 9 હતા જોયા, 7 અંગ્રેજી માધ્યમના અને 5 હિન્દી માધ્યમના. ટોટલ કેટલા થઈ ગયા? 9. 9 ને 5 14, 14 ને 7 21 વર્ગખંડ. ઓકે, મતલબ કે ટોટલ 21 વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બેસી શકે સમાન સંખ્યામાં. ઓકે, તો ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન 8 જોઈએ. તો મિત્રો આપણે પ્રશ્ન 8ની રકમ લખી લીધી છે, વાંચીએ. એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેના દ્વારા 398, 436 અને 542ને ભાગતા શેષ અનુક્રમે 7, 11 અને 15 રહે. મતલબ જો આપણે સૌથી પહેલા જોવાનું શું આવ્યું? મોટામાં મોટી દેખાયું આપણને. તો આપણે મોટામાં મોટી એટલે મગજમાં તરત લાઈટ થઈ જવી જોઈએ કે ગુસા શોધવાનો છે. આમાં શું શોધવાનું? ગુસા. કેમ કે મોટામાં મોટી આપણને શબ્દ દેખાયો એટલે. ઓકે, હવે એવી સંખ્યા વડે આને ભાગીશું તો આપણા જોડે શેષ 7 મળશે. 398ને ભાગીશું તો શેષ 7 મળશે. 436ને ભાગીશું તો 11 શેષ બચશે. અને 542ની સંખ્યા વડે ભાગીશું તો શેષ 15 મળશે. મતલબ 3 સંખ્યાને આપણે એવી મોટામાં મોટી કઈ સંખ્યા વડે ભાગીએ કે શેષ આપણને 7, 11 અને 15 મળે. તો આપણને જો આ શેષ છેલ્લે મળવાની જ છે, તો એને આપણે પહેલેથી જ આમાંથી બાદ કરી દઈએ આ સંખ્યાઓમાંથી, અને પછી આપણે એ સંખ્યાનો ગુસા શોધીશું તો આપણને જે હકીકતમાં જે સંખ્યા હશે તે મળશે. તો આપણે પહેલા આ શેષ આપેલી છે અને આમાંથી બાદ કરી દઈએ. ઓકે, તો સૌથી પહેલી કઈ સંખ્યા છે? 398. 398ને એ સંખ્યા વડે ભાગીશું તો શેષ કેટલી? 7 બચશે. તો એ 7 આમાંથી પહેલા બાદ કરી દઈએ. કેટલા વધશે? 391. ઓકે, પછી બીજી સંખ્યા કઈ છે? 436 માંથી 11 એની શેષ છે બાદ કરી દઈએ તો 425 આવશે. પછી ત્રીજી સંખ્યા 542, એમાંથી આપણે શેષ આ 15 છે એ બાદ કરી દઈએ તો આપણને મળશે 527. ઓકે, 527 શેષ બચશે. હવે આનો આપણે ગુસા શોધવાનો છે, કારણ કે જો શેષ આમાંથી બાદ કરી દીધી તો હવે એવી કઈ સંખ્યા હશે મોટી કે આ 3 નો ભાગ ચલેશે, એટલે આ 3 ને ભાંગીશું એ સંખ્યા વડે તો આપણને શેષ 0 મળશે. હવે કારણ કે જે શેષ બચતી હતી તો આપણે બાદ કરી દીધી એટલે છેલ્લે હવે કે 0 જ વધશે આ સંખ્યા વડે ભાગીશું એટલે. તો સૌથી પહેલા આપણા 3 નો ગુસા શોધવાનો છે, તો આના આપણે અવિભાજ્ય અવયવો પાડી લેવા પડશે. તો પાડીએ 391 ના અવિભાજ્ય અવયવો પાડીએ તો જોવાની સૌથી પહેલા 2 ની ચાવી. 2 વડે ભાગે 2 ની ચાવી શું કહે છે? એકમનો અંક બેકી સંખ્યા હોય તો તેને 2 વડે ભાગી શકાય. તો એકમનો અંક એકી છે તો 2 વડે ભગાશે નહીં. 3 ની ચાવી 3
આપેલી ટોટલ સંખ્યાનો સરવાળો 3 વડે ભાગી શકાય તો તેના 3 વડે ભાગી શકાય. તો 3 વડે આનો સરવાળો કેટલો થાય? 9 ને 3 12 ને 1 13. તો એ 3 વડે ભાગાશે નહીં. 5 વડે બી નહીં ભાગાય કારણ કે એકમનો અંક 1 છે. 7 વડે ભાગીએ તો 7 5 35, 4 1 7 ના 7 વડે બી નહીં ભગાય. 11 વડે ભાગી જોઈએ, 11 વડે બી નહીં ભગાય. 13 વડે ભાગી જોઈએ, 13 તરી 39, એ પણ નહીં ભગાય. 11 13 પછી 17 17 34, 5 1 17 તરી 51, 17 વડે ભગાશે. તો 17 દુ 34, 5 અને 1 17 તરી 51. હવે 23 એકા 23. હવે 425 ના પાડીએ. 425 ના આપણે 4 5 6 6 5 11 5 વડે જ ભાગીશું. 5 8 40, 25, 17 5 85 ને 17 એકા 17. હવે 527 ની વારી. એના આવી બાજુ હવે પાડીએ. 5 ને 2 7 દુ 14. એ પણ ડાયરેક્ટ 17 વડે જ ભગાશે. 17 દુ 34, 17 તરી 51, 1 7 17 એકા 17, 31 એકા 31. હવે અહીંયા આપણે પહેલા આવી બાજુ હવે એવું લખીએ. 391 ના 17 ગુણ્યા 23, 425 ના 5 નો વર્ગ ગુણ્યા 17, 527 ના 17 ગુણ્યા 31. ઓકે. હવે આપણે આનો ગુસા શોધવાનો. ગુસા આપણે કઈ રીતે શોધ્યા? 3 સંખ્યાનો ગુસા આપણે આગળના 2 દાખલા શીખેલા છીએ. આમાંથી જોવાનો. ત્રણેયમાં કોમન ધરાવતું નાનું પદ કયો દેખાય છે આમાં? 17 આમાંય છે, 17 આમાંય છે, 17 આમાં પણ છે. તો આનો ગુસા આપણને કેટલો મળ્યો? 7. તો આપણે અહીંયા લખીએ ગુસા કઈ કઈ 3 સંખ્યા છે? 391, 425, 527 બરાબર 17. મતલબ કે આપણી સંખ્યા આ જે 3 સંખ્યાઓ આપેલી છે ને 398, 436 અને 542 ને આપણે 17 વડે ભાગીશું. મોટામાં મોટી સંખ્યા કઈ? 17 વડે ભાગીશું તો આપણને શેષ અનુક્રમે 7, 11 અને 15 મળશે. તો આપણે એ બાયફર્ગેશન બી કરી લેવાનું કે આપણે સાચા છીએ કે ખોટા. તો સૌથી પહેલા આપણે 391 છે એને 17 વડે ભાગી જોઈએ. આપણે ગુસા આવ્યો 17 વડે ભાગી જોઈએ. બરાબર. તો 391 ને 17 વડે ભાગીએ તો 17 એકા 17 દુ 34, 5 1 17 તરી 51. ઓકે. તો શેષ 0 બી આવી ગઈ. આપણને મેઇન સંખ્યા કઈ છે? 398. તો એને આપણે 17 વડે ભાગવાના. 398 ભાગ્યા 17, 17 દુ 34, 5 8 17 તરી 51. શેષ કેટલી? 7 આવી. જો અહીંયા પણ શેષ 7 આપેલી છે. ઓકે. બીજી સંખ્યા કઈ છે? 436. 436 ને આપણે 17 વડે ભાગીએ. 17 દુ 34, શેષ 9 6 17 દુ 34, 17 તરી 51, 17 ચોકસો 17 5 85, 17 5 અને 85. શેષ કેટલી આવી? 11. જોયું? અહીંયા પણ 11 શેષ આવી ગઈ. આ રફ કામ કરીએ છીએ આપણે આપણી ચકાસણી માટે કે આપણો જવાબ સાચો છે કે ખોટો. 542 એને આપણે 17 વડે ભાગીએ. 17 દુ 34, 17 તરી 51, 3 2, 17 એકા 17, 22, 15 શેષ વધે. આવી ગયો જવાબ. અહીંયા પણ 15 શેષ આપેલી જ છે. જો આપણી બાયફર્ગેશન કરી આપણે ચકાસી લેવાનું આપણી જાતે કે આપણે સાચા છીએ કે ખોટા. ઓકે. તો હવે નેક્સ્ટ દાખલો જોઈએ 9મા નંબરનો. તો ફ્રેન્ડ્સ 9મા નંબરનો દાખલો જોઈએ. રકમ જોઈએ. એવી નાનામાં નાની સંખ્યા શોધો જેમાં 17 ઉમેરવાથી મળતું પરિણામ 520 અને 468 બંને વડે વિભાજ્ય હોય. તો આમાં શું કીધું કે 520 અને 468 બંને વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની સંખ્યા શોધવાની ને એમાં 17 ઉમેરવાના. ઓકે. તો સૌથી પહેલા આપણે ધારી લઈએ. ધારો કે તે નાનામાં નાની સંખ્યા બરાબર x છે. હવે શું કીધું?
એમાં 17 ઉમેરવાથી માટે x પ્લસ 17 ઉમેરવાના અને આ જે સંખ્યા મળી એ આ બંને વડે વિભાજ્ય હોય અને એ બી નાનામાં નાની કીધું છે. તો નાનામાં નાની એટલે શું આવે? લસા આવે. આપણને ખબર છે લસા 520 અને 468. ઓકે, x પ્લસ 17 જે આપણે રકમમાં કીધું છે જ નાનામાં નાની સંખ્યા શોધો જેમાં 17 ઉમેરવાથી આપણે નાનામાં નાની સંખ્યા x ધારી એમાં 17 એડ કર્યા અને એ જે પરિણામ મળે છે એ 520 ને 468 બંનેનો વિભાજ્ય છે, મતલબ કે એનો લસા છે. ઓકે, તો હવે આપણે જોઈએ x પ્લસ 17 તો એમના એમ જ લસા 520 અને 468. તો સૌથી પહેલા આપણે 520 અને 468 ના અવિભાજ્ય અવયવો પાડીએ. આમાં સાઈડમાં પાડી દઈએ અવિભાજ્ય અવયવો. 520 અહીંયા પાડીએ. ઓકે, 2 26 દુ 52, 13 દુ 26, 65 દુ 130, 13 પંચા 65 ને 13 એકા 13. ઓકે, અને બીજી શું છે 468 ના અહીંયા પાડી દઈએ. 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 એકા 2, 2 એકા 2, 1 4 7 દુ 14, 3 વડે 4 છે 3 તરી 9 10 11, 2 9 તરી 27, 13 તરી 39, 13 એકા 13. ઓકે, તો આપણે અહીંયા સૌથી પહેલા આ સ્પેસને ડાયરેક્ટ લખી જ દઈએ. અહીંયા લખીએ પહેલા 520 ના અવયવો શું આવ્યા તો કે 2 નો ઘન ગુણ્યા 5 ગુણ્યા 13. ઓકે, અને 468 ના શું અવયવો આવ્યા તો કે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 13. આનો આપણે શું લસા શોધવાનો છે? લસા 2 નો ઘન લઈશું અહીંયા, મોટી ઘાત કોમન પદ મોટી ઘાત ગુણ્યા વધી કેટલી સંખ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 13. 13 કોમન છે એક વખત. 2 નો ઘન 8, 3 નો વર્ગ 9 9 પંચા 45 ગુણ્યા 13, 13 પંચા 65, 6 78 104 ગુણ્યા 45. હવે કરી જોઈએ 104 ગુણ્યા 45 શું આવે જવાબ? ચોકો ચોકો 16 નો છગડો વધી 1 1 4 એકા 4 5 ચોક 20 ની 0 વધી 2 2 ના 2 5 એકા 5 0 8 5 ના 1 6 4 ના 4. શું જવાબ આવ્યો? 46 80. અહીંયા આનો લસા આપણને શું મળ્યો? બરાબર 46 80. તો અહીંયા લસા 520 468 તેના લખીએ 46 80. ઓકે, હવે આપણે જો ઇક્વેશન શું છે x પ્લસ 17 બરાબર 46 80, તો માટે x બરાબર 4680 માઇનસ 17. તો માટે x બરાબર આપણને મળશે 4663 બાદબાકી કરીને. આ મિત્રો આ જે કામ કર્યું ને એને ખાલી અહીંયા ઉપર બતાવી દેવાનું, બસ અહીંયા ઉપર બતાવી દેવાનું. અહીંયા આપણે આ છેલ્લે કર્યું પણ આપણે પહેલાં આના અવયવો પહેલાં જ પાડી દેવા જોઈએ હતા, પણ કંઈ નહીં, આને તમે અહીંયા લખશો એટલે પરફેક્શન જ તમારું થઈ જશે મસ્ત. તો ચલો આપણે હવે નેક્સ્ટ પ્રશ્ન 10 જોઈએ. તો મિત્રો આપણે પ્રશ્ન 10 જોઈએ. રકમ વાંચીએ સૌથી પહેલાં. એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને 35, 56 અને 91 વડે ભાગતા દરેક વખતે શેષ 7 રહે. હવે જો નાનામાં નાની આવી એટલે આપણને લસા શોધવાનો હોય તો આપણને ખબર પડી ગઈ, પણ આપણે બાય ડિફોલ્ટ રકમ વાંચવાની પહેલા. એવી નાનામાં નાની કઈ સંખ્યા છે કે એ 35 વડે ભાગીએ તો બી શેષ 7 આવે, 56 વડે ભાગીએ તો બી શેષ 7 આવે, 91 વડે ભાગીએ એ સંખ્યાને તો પણ આપણે જોડે શેષ 7 જ આવે. તો આપણને નાનામાં નાની એક કીવર્ડ છે કે લસા, પણ આપણે ડાયરેક્ટ બી રકમ વાંચીને આપણને ખબર પડવી જોઈએ કે આનો આપણે લસા શોધીશું તો જે સંખ્યા મળશે એ આના વડે ભાગીશું, આના વડે ભાગીશું કે આના વડે ભાગીશું તો આપણને એનો 7 જ શેષ બચશે છેલ્લે. ચલો આની ગણતરીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આ ત્રણેય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડી લઈશું. 35 ના અવયવો પાડીએ તો
7 પંચા 35, 56, 56 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 8 સિત્તા ને 56 એટલે શું લખાય 2 નો ઘન ગુણ્યા 7, 8 સિત્તા 56 થઈ જાય, 2 દુ 4, 4 દુ 8, 8 સિત્તા 56. ઓકે, હવે 91, 91 ને આપણે 13 સિત્તા 91. ઓકે, આ આપણે અવિભાજ્ય અવયવો પાડી લીધા. આપણને જો આ આટલી જલ્દી અવિભાજ્ય અવયવો ના પાડતા આવડતા હોય તો આપણે આપણી પેલી મેથડથી બી કરી શકીએ. 35 ના અવિભાજ્ય 7 પંચા 35 આ રીતે. ઓકે, પણ આ ડાયરેક્ટ થઈ ગયું એટલે લખી દીધું. આનો આપણે શું શોધવાનો છે? લસા. લસા ત્રણ સંખ્યાનો લસા છે 35, 56 અને 91. તો લસા આપણે શીખેલા જ છીએ આગળ પણ બે દાખલામાં. 7 7 કોમન દેખાય છે તો 7 અહીંયા છે, આ જોવાનું છે. 7 7 7 એક વખત લખી દીધા ગુણ્યા શું વધ્યું? 2 નો ઘન વધ્યો, અહીંયા 5 વધ્યા અને અહીંયા 13 વધ્યા. 13 અહીંયા લખી દીધા. ઓકે, તો 7 ગુણ્યા 2 નો ઘન 8 ગુણ્યા 5 ગુણ્યા 13, તો 8 સિત્તા 56 અને 13 પંચા 65. બરાબર, આ બેની પેરના ગુણાકાર કરી દીધા. હવે 65 ગુણ્યા 56 કરી જોઈએ આપણે. 65 ગુણ્યા 56 તો 0 પાયો પાયો 25 નો 5 ચલો વધી પડી 2, 5 30 ના 2 32, 6 પંચા 30 ની 0 વધી પડી 3, 6 6 36, 37 37 39, 0 પાયો 5 14 નો ચોગડો વધી 3 નો 3 6, 3640. ઓકે, આ 3640 જે મળી એ આપણને આનો લસા મળ્યો. ઓકે, 3640 જે સંખ્યા મળી છે એ આપણને આનો ખાલી ને ખાલી માત્ર લસા જ મળ્યો છે. તો હવે આપણે એવું રકમ ફરીથી એક વખત વાંચી જોઈએ. એમાં શું કહેવા માંગે છે? એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને 35, 56 અને 91 વડે ભાગતા દરેક વખતે આપણને શેષ કેટલી મળે? તો કે 7 શેષ મળે. હવે આપણે જો આ સંખ્યા છે એને ભાગીશું આના વડે તો આપણને શેષ 0 મળશે. કેમ કે આ તો આપણી ખાલી એનો લસા જ શોધ્યો છે. આમાં હજુ આપણે 7 એડ કરવા પડશે ત્યારે જ આપણને દર વખતે આને ભાગીશું આને ભાગીશું કે આને ભાગીશું તો જ આપણને શેષ 7 મળશે. તો આપણે લખીએ 3640 એ 35, 56 અને 91 વડે વિભાજ્ય છે. દરેક વખતે શેષ 7 વધારવા માટે એટલે કે શેષ 7 લાવવા માટે તેમાં 7 ઉમેરવા પડે. તો અહીંયા લખીએ આપણી જોડે સંખ્યા કઈ મળી છે? 3640. 3640 પ્લસ 7 બરાબર 3647. હવે આપણી આ જે સંખ્યા મળી છે એ 35 વડે એને ભાગીશું તો પણ આપણને શેષ 7 જ મળશે. 56 વડે ભાગીશું તો પણ શેષ 7 મળશે અને 91 વડે ભાગીશું તો પણ આપણને શેષ કેટલી? 7 જ મળશે. તો આપણે એની ચકાસણી કરી જોઈએ અલગ પેજમાં. શું? 3647 3647 ને આપણે 35 વડે ભાગીએ પછી જોઈએ કેટલી શેષ વધે છે. 35 એકા 35, શેષ વધી 1, 4 ઉતાર્યા, ભાગ નથી ચાલતો પાછો 0, 7. હવે 35 ગુણ્યા કેટલા કરીએ તો કે 3 ચોક 12, 4 વડે ગુણીએ 5 ચોક 20 ની 0 બધી પડી 2, 4 તરી 12 ના 2 14, 140. ઓકે, તો 4 આયા અહીંયા આપણને શું 140 આયા. તો શેષ આપણને કેટલી મળી? 7. તો જો રકમ આ બી કીધું છે કે શેષ આપણને 7 બચશે. બચી ગઈ પહેલામાં. હવે બીજી 56 વડે ભાગી જોઈએ. 3647 ભાગ્યા 56. 56 વડે ભાગીશું તો આપણે સૌથી પહેલા 5 6 30, 6 વડે જ ચાલશે. છાયો 36 નો છગડો વધી પડી 3, 6 પંચા 30 ને 3 33.
336. હવે ભાગીએ તો 4 ની ઉપર 14, 6 ની ઉપર 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 8 ને અહીંયા 2. પછી આ 7 ઉતારીએ એમના એમ. હવે 56 ગુણ્યા કેટલા કરીએ તો આપણને આટલાનાથી ઓછા મળે તો 56 ગુણ્યા 5 કરી જોઈએ. 6 35 ને 0 વધી પડી 2, 3, 5 25, 26, 27, 28, 280. ઓકે, તો 56 5 280. તો કેટલી શેષ આપણને 7 બચી. તો જો રકમમાં કીધું છે શેષ 7 બચશે. અને 91 વડે ભાગી જોઈએ આને. 4647 ભાગ્યા 91. હવે 9 1 9, 9 2 18, 9 3 27. 3 વડે જ ચાલશે. 3 1 3, 9 3 27, 273. 4 માંથી 3 જાય તો 1, 27. અહીંયા 9 આવશે 97, 91. આ 7 ઉતારી એમને એમ નીચે. હવે 91 ગુણ્યા કેટલા કરીએ તો કે 91 ઉભારો. અહીંયા 7 ઉતારવાની જરૂર નથી. 91 પહેલાં કરી દઈએ એટલે 0 0. આ શેષ એમની એમ 7 આવી જશે. આ એમને ઉતારવાના 7 નીચે. ઓકે, તો આપણા જોડે જો અહીંયા પણ શેષ 7 બચી, અહીંયા પણ શેષ 7 બચી, અહીંયા પણ શેષ 7 બચી. તો આપણે આ બાયફર્કેશન કરીને છેલ્લે ચકાસી લેવાનું કે આપણો જવાબ આવ્યો તે સાચો છે કે ખોટો. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ 11મા નંબરનો દાખલો જોઈએ.